રવૈયાનું શાક ને અમારે પણ મિત્તુભાઈ બહાર આવ્યા છે તો તમને અમારા મિત્તુભાઈ દોણા ખાતા દેખાતા છે. તો જુઓ છો આ છે અમારો મિત્યુ. તો વાટકો લઈને પાછા તો જુઓ છો વાટકો અમારે સંભાળીએ પણ આખા ભરવાના હતા ને એટલે વાટકો મંગાવી શું કરે રવૈયા કાપે. આટલા કાપે છે ને. જુઓ છો ભાઈ અમારે આ રવૈયા ન લે વાટકો તે મંગાવ્યો તો વાટકો લાવી દીધો. તો જુઓ છો આ રવૈયા ભરવાના હતા ને એ બધા કમ્પ્લીટ કાપે છે. આ જુઓ છો પથ્થરો છે દેશી. આ મકા લોહન ફોલેલું પડ્યું છે અને આ બધું જુઓ છો અમારે. તો તે દાડે પણ બધા મિત્રોની કમેન્ટ આવી હતી ને કે હા રવૈયા મસ્ત બનાવ્યા તો આજે પણ કે ફેરથી એક વખત બનાવજો. તો આ જુઓ છો બધું તૈયાર છે. એને બટાકા છે બધું છે અને આપણે રવૈયાને ભેગા બટાકા નાખીને ભરવાના છે. આજે હા રવૈયા બટાકા પર સંભાળ્યા. હા જુઓ છો તો આપણે જે ભરવાના છે તો 4 વખત ભરવાના છે અને બનાવવાના છે. તમને બસો બટાકા સંભાળ્યા ભરાય છે. રવૈયા વઢાઈ ગયા ને હવે બટાકા સોલીને વાટે છે. તો જુઓ છો આપણે અમાને આ વધારે ભાવે છે સંભાળ્યા ભરાય. આ મસાલો બધો વાટો જો પથરો છે લોહણ છે. આ લોહણ નાખ્યું છે જો નાખાઈ ગયું છે અને અડધું ફોલવાનું ચાલુ છે હે ને. આ લોહણ ફોલવાનું નાખવાનું ચાલુ છે અને આપણે મસ્ત રીતે ભરવાના છે. ઓછું પડ્યું ઓછું પડ્યું. આ લોહણ થોડું ઓછું પડ્યું. આટલું ના ચાલે. એ ચણાનો લોટ પણ છે. તો આ ચણાનો લોટ પણ છે. આ ચણાનો લોટ ભરવાનો છે અને મેં બધું મિક્સમાં વાટવાનું છે ને. આ લોહણ ફોલાઈ ગયું છે જો ચણા લોટ. હા ચણા લોટ આપણે ને ચણા લોટ છે અને આ બધા મસાલા છે. જો શું શું નાખો છો મેં? હા જીરું ને કાળા મરી. હા તોણા આખા છે. આ બરાબર છે. જીરું છે કાળા મરી છે ને તોણા છે બરાબર ને. આ બધું નાખવાનું છે. હા વાટી નાખો. તો આ વાટવાનું હોય છે. તો જુઓ છો આ રખત બધું મિક્સમાં વાટે છે. આ બધું વાટી નાખવાનું દેશી પથરા ઉપર ને. તો જુઓ છો આ રખત અમારે સંભાળિયા ભરવાના છે. એ દેશી સંભાળિયા જુઓ છો આ તણા બધા વટાઈ જાય મસ્ત નહીં. આ બધું મસ્ત મસાલા વટાઈ જાય છે. સુગંધી ચી આવે તોણા નહીં વાટણા એટલે છે સુગંધી આવે છે. આજે પણ આપણે સંભાળિયા ભરવાના તો મસ્ત રીતે તો ભરાઈ ગયા છે. ભરવાના છે આજે મસ્ત રીતે સંભાળિયા ભરવાના છે. નિશાનો છે ઘઉંનો છે. આ લખાઈ જાય ઘઉંનો લોટ ભૂલમાં લખાઈ જાય. સાચી વાત છે. ચણા ચણા તોણા વાટીને છે ને લોહણ નાખ્યું. આ લોહણ નાખી દીધું જુઓ. આ લોહણ છે તો પણ લોહણે આપણે ભેગું તોરણ ભેગું વાટવાનું છે. અને આપણા બટાકા જો વાટેલા પણ કમ્પ્લીટ પડ્યા છે મોય આ સંભાળિયા ભેગા. અને પોણીની બરણી છે. પોણીની બરણી છે. આ જો મરચું નાખવાનું. આ મરચું નાખવાનું છે. આ બધું વટાઈ ગયું છે. તો જો આ મરચું પણ નાખી દીધું છે. હળદર. હા હળદર નાખવાની છે. જુઓ તો પણ હળદર નાખે છે. મીઠું. હા મીઠું હળદર આ બધા મસાલા છે. આ બધા નાખવાના છે. આ હિંગ. હા હિંગ નાખવાની ભેગી. આ હિંગ નાખવાની ભેગી બરાબર છે. બધી ભેગી વાટી દેવાની બધું ભેગું. હા તો મીઠું નાખી દઉં. હા બધું આવી ગયા ને. આ બધા આપણા જે મસાલા છે ને ગરમ મસાલા છે. કોથમીર આખી રાખવાની વાટવાની. આ કોથમીર. આ કોથમીર કોથમીર પણ વાટી નાખવાની ભેગી વાટવાની. ભેગું વાટ. તો આ બધું જુઓ છો તમારે અલકાબેન છે શું કહે છે? કોથમીર છે નાખવી પડે મને નાખવી પડે. આ કોથમીર મસ્ત આવે. આ કોથમીર નાખો સ્વાદ મજા. સાચી વાત છે. કોથમીર પણ છે. હા જો મોર બોલે છે મારે. તો અમારે જે આ કોથમીર તો મોય નાખવાની ને બધું ભેગું વાટી દેવાનું. લોટ બાકી છે. આ લોટ નાખવાનો છે પછી નાખવાનો બધું વટી જાય એટલે લોટ નાખવાનો એમ ને.
તો જોવો છો મરચું વટાઈ ગયું હા મસ્ત કોથમીર નાખી દીધો કોથમીર વટાઈ ગઈ હવે આમ મસ્ત આમ દાવ આલો ને એટલું વટાય સારું તો આ એટલું દાવ આલે હા વજન વજન આલીને હા વજન આલે એટલું સારું મરચું દવે એના પર એક દાડો આપણે આખા મરચાંનો બતાવીશ તમને આખા મરચાં વાટવાનો આ એક દાડો બતાવશે આખા મરચાંની ચટણી બનાવતા ચટણી બનાવી હા ચટણી જો જો લોટ નાખો થોડો આ જોવો છો એ પણ ચણાનો લોટ છે ને ચણાનો લોટ છે આમાં નાખવાનો છે જુઓ ચલો નાખવાનો એક ચમચી ઉપર હા 2 ચમચી 1.5 ચમચી નાખવાનો ને બરાબર બહુ નહીં નાખવાનો આ બધું ભરી દેવાનું ને બધી ભેગું થઈ જાય ને પછી ભરી દીધું હા બરાબર બરાબર પાણી નહીં વેચાવાનું માપે માપે પાણી ભરવાનું ભરવાનું એ આપણે રવૈયા ભરવાના છે સંભારિયા તો જોશો આ બધું વટાઈ ગયું આપણો મસાલો વટાઈને ઓલરેડી તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો છાજણ તારાના સંભારિયા સાચી વાત છે હો ચક્કુ શું કરવાનું ભરી દેવાનું હા બરાબર છે આ વાટકો હું લાવ્યો હતો ને વાટકો હું વાટકો લેવા જો ને તાર પણ મોર છે ને દોણા ખાવા આવ્યો સાચી વાત છે તો અમારે આખો દાડો ઉપર બેઠો હોય છે લેબડા ઉપર અને લેબડા ઉપર આખો દાડો બેસી રહ્યો હોય છે તો જુઓ છો સંભારિયા અલકાબેને તમારે ભરવાના ચાલુ કર્યા છે બતાવી દો પહેલાં શું કરવાનું હા પકડીને ભરી દેવાનું બરાબર છે તો આ સંભારિયા તમારે અલકાબેન પણ ભરે છે ભરાય બે ભર્યા ને બે ભર્યા બે ભરી દે છે અને સંભારિયા આ રખત ભરવાના હોય છે દબા ઇંચી રખત ને હા બરાબર કંઈ કાઢી લેવાના આ રખત ભરવાના એમ બધા આ રખત ભરવાના બધા આ રખત જ ભરવાના હોય છે અને તો આ રખત બધા સંભારિયા ભરવાના હોય છે તો જુઓ છો તમે આ રખત બધા સંભારિયા બધા ભરી નાખવાના આપણે આ રીતે છે ને બટાકા આ રીતે ભરવાના બટાકા ભરવાના છે એમ ના બરાબર બટાકા ભરી દેવાના છે આ રીતે બધું ભરી જવાનું મસાલો તૈયાર થઈ ગયો દબાઈ ના ચક્કે કરીને દબાઈને પર તો સારું એમ નેકળે ને આ પોણી વેળે ને તો મેં તપેલામાં નેકળી ના જાય એ બટાકા બતાય આ બટાકું છે જોવો તમે અને ભરવાનું છે બટાકું આ રખે ભરવાનું ને તો જો છો બટાકા પણ આપણે ભરવાના સારું કરી નાખીએ છીએ હા કમ્પ્લીટ બીજું બટાકું લીધું સાચી વાત છે એક જ ચીરો પાડ્યો બે પાડ્યા 4 ચીરો હે ને આ રખત દબાઈને ભરવાના હોય છે તો સંભારિયા ભરાઈ જશે ભરાઈ ગયા હા મસ્ત ભરાઈ જશે છેલ્લું વધ્યું તે બધું બુગડીને ભરી દીધું છે આ રખત બધા ભરવાના હોય છે જુઓ છો ભરાઈ ગયા જુઓ છો સંભારિયા બધા ભરાઈ ગયા તો આ રખતના સંભારિયા અમે ભરી દીધા છે જો બધા ભરાઈ ગયા છે તો એ તો હગાવા બરાબર આ જો સા સંભારિયા ભરાઈ ગયા બરાબર તો જો છો સંભારિયા પણ ભરાઈ ગયા કમ્પ્લીટ કંટ્રોલ દેવાના હા બરાબર બરાબર ફેર આવી જતી જો છો તમારે અલકાબેન છે દેતવા પણ હળગાવે છે ને હળગી ગયો છે કમ્પ્લેટ અને આપણે તપેલું મેળવાનું છે જો ચૂલાનું તપેલું છે ભાઈ અમારે આ ચૂલાનું તપેલું છે અને પણ ધુમાડો થોડો થાય છે ઘણી વાર થશે ને ઘડી થશે આ
તપેલા 2 તપેલા રાખો ભાજી ખીચડી બીચડી કરો એ આ ખીચડી બીચડી કરવા સાચી વાત છે. તેલ વેડી દેવા. રહી લાવવાની છે ને? લાયા રહી પણ નાખવાની છે. બરાબર છે. તેલ વેડવાનું છે. આ તેલ પણ વેડવાનું છે. જુઓ છો તમે, તેલ પણ વેડાઈ ગયું છે. તો જુઓ છો તેલ પણ વેડાઈ ગયું છે. ને રહી છે, રહી ચી રખમ નાખવાની. તેલ ઉકળી જાય એટલે ફૂટી જઈએ. હવે જંભારિયા કરીએ, વઘારો જંભારિયા વઘાર દીધા, નાખી હલાયા. થોડી વાર ઢોકી દઉં, પછી જોઈએ આપણે જંભારિયા નાખી દે. શાક ઉકળી ગયું. હજી પેમ ભાઈ આવ્યા નહીં, હવે આવશે પેમ ભાઈ. પેમ ભાઈ ગાય જાય શાક ચડતે ચડતે. પેમ ભાઈ આવે તો કેમ હજી છૂટીને કાલ તો વહેલા છૂટી ગયું. પ્રેમભાઈની નેહાલ હજી છૂટી નથી ને પ્રેમભાઈને થયું છે મોડું મોડું થઈ ગયું. મોડું થયું છે. આ પ્રેમભાઈ ભણવા જશે તો હજી સુધી સ્કૂલ છૂટી નહીં અને પ્રેમભાઈને પણ આજ મોડું થયું છે. પેમ ભાઈ આપતા જ. હવે આવતા હશે ભાઈ બંધાને હારી હશે ને એટલે હવળે આવતા હશે. તો અમારા સંભારિયા પણ ઓલરેડી વખરાઈ ગયા છે. સંભારિયા નાસીને ટોકે ચાલ હલાવ આપણે. હા કમ્પ્લીટ જો આ સંભારિયા પણ બનીને મસ્ત થઈ જશે. સુગંધી તો એવી મસ્ત આવે છે બધા મસાલા નાખેલા. હા મોટામાં પાણી આવી ગયું. હા મોટામાં પાણી આવી ગયું છે. તમારે અલકાબેન કહે છે ભાઈ મોટામાં પાણી આવી ગયું. એવા મસ્ત સંભારિયા થયા છે. હા જાને જે વિડીયો જોવે છે એમને કહે છે કે ભાઈ તમે વિડીયો જોતા હોય તો મોઢામાં પાણી આવી જાય. અમારે તો આવ્યું છે મોઢામાં પાણી. હા અમારે પ્રેમભાઈ આવ્યા ભાઈ પાણી આવ્યા. વાહ 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 આયા કાયકા સાયકલ આવી ગયા ભાઈ. પ્રેમભાઈ આવ્યા છે ભાઈ. પ્રેમભાઈ આવો જાય સાયકલ. પ્રેમભાઈ પણ હાલ પાણી આવ્યા છે. આવી જાય એટલી વારમાં. થઈ જાય. પ્રેમભાઈ છે મોડું થયું. મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. જોશો ભાઈ અમારે પ્રેમભાઈ આવી ગયા છે પાણી. બેહો હા બેહો. હા તો જો મારે પ્રેમભાઈ પણ હાલાયા છે પાણી. દાસે ને પણ વીર આવે ને ટેકંડામ જો ટેકંડામાં અમારે પ્રેમભાઈ જ્યાં હતા ભાઈ. તો જો થાકીને આવી બેઠા છે. હે એવું થયું એમ ને. જો અમારે પ્રેમભાઈ બેઠા છે શાંતિથી. તો આપણે જો હે ટેકંડામ જતો. ટેકંડા પાણી રેડી ગયું. તો સંભાલિયા કમ્પ્લીટ વકરાઈ ગયા છે. અને તમારે અલકાબેન શું કરે છે? હા રોટલો કરી દો. બરાબર છે. તો જો છો રવૈયા આપણે જે વઘાર્યા હતા ને. હા તો જો છો રવૈયા થઈ ગયા છે. થઈ ગયા કેવું કાચા રહેશે. હા તો જો છો રવૈયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. થઈ ગયા જો છો પણ સંભારિયા આપણે સંભારિયા જે વઘારવા મેં ક્યાં ને કમ્પ્લીટ થઈ ગયા છે. થઈ ગયા ને મસ્ત થઈ ગયા. જો છો ભાઈ સંભારિયા બને તો જો મિત્રો સંભારિયા કમ્પ્લીટ આપણે થઈ ગયા છે. અને રોટલી કરવાની. હવે રોટલી કરવાની છે અને મીકી છે તવી. તો આપણા પણ સંભારિયા મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે. તો બધા મિત્રોને કહું છું કે ખાવા આવજો ભાઈ અમારા તો સંભારિયા ખાવા આવજો. હા અલકાબેન કહે છે તમારા સંભારિયા ખાવા આવજો. હા એક દાડો આવજો. બધા મિત્રોને કહે છે સંભારિયા ખાવા ભાઈ. અને રોટલી પણ બનાવવાની છે. અમારે અલકાબેન છે તો શું કરો છો?
રોટલી પણ આપણા તો રોટલી હવે બનાવવાની ચાલુ થઈ ગઈ છે. તો રોટલી પણ આપણે જો દેશી ચૂલા પર મસ્ત બને છે અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે બધી. જોશો પણ દેત વાગી ગયો છે અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. રોટલી નાખી હવે હા તવી તપી આ બરાબર છે. તો રોટલી પણ આપણે આ વખત કરવાની છે. તો રોટલી થઈ ગયો. રોટલી થઈ ગઈ ને આ જોશો બધી રોટલી થઈ ગઈ છે અને હવે બેસવાનું છે આપણે ખાવા બેસવાનું છે. તો બધી રોટલી પણ આપણી સડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હા 2 પડવાળી રોટલી બનાવી છે જો ભાઈ, સાચી વાત છે 2 પડવાળી. આ તો આપણે હવે બેસવાનું છે થોડી વારમાં ખાવા. સંભાળીએ જે ભરેલા છે એ બરાબર ને. આ રોટલી આટલી થઈ ગઈ છે અને હવે એક બાકી રહી છે. હા એમ તો જોશો રોટલી થઈ ગઈ છે અને હવે આપણે બેસવાનું છે ખાવા. તો તમારે ભાઈ સંભાજીનું શાક ને રોટલી ખાવી હોય તો આવજો. હા હા ખાવા બેહો. જોશો બધી રોટલીઓ આપણે થઈ ગઈ છે અને હવે બેસવાનું છે આપણે ખાવાનું. હા જમવા બેસવાનું છે ભાઈ. જેને જમવું હોય એને આવજો. આપણે બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે. પથલો છે અને ખાટલામાં બેસવાનું છે એ આપણે જમવા. જોશો ખાટલામાં બધું લાવવાનું છે. જોશો અમારે આ મકા પણ જે સંભારીએ ભરેલા હતા બટાકા ને સંભારી અમારે ટેમ્પોઈને હાલવાનું છે. ટેમ્પો બેઠા છે ભાઈ ખાવા અને છાશ છે. આ જોશો આપણે વાટકામાં છે છાશ. હા સંભારીએ તો આવજો ખાવા તો ભાઈ આવજો. હા તો બધા મિત્રોને જુઓ છો આપણે કહીએ છીએ કે તમને આ સંભારિયા અને ડીસી કે ભોજન તમને કેવું લાગ્યું છે તો કમેન્ટના અંદર જરૂર લખજો. અને પેમ ભાઈ તમે ખાઈ જ બતાવો તો મિત્રોને આપણા. અને આ ગોળ કાઢ્યો છે જો આ ગોળ છે આપણે. તો પહેલાં અમારે પેમ ભાઈ ખાઈને બતાવી દે કે ભાઈ આપણે ભરેલા સંભારિયા કેવા થયા છે. હા જો શું સંભારિયા પણ મસ્ત થયા છે અને અમારે બધાને બેસવાનું છે ખાવા. તો તમે હવે આવા સંભારિયા બનાવજો અને અમે નવા લોગ સાથે મળશું હવે. તો તે બધી જય માતાજી, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ અને બધા સચ રહેજો અને મસ્ત રહેજો. બરાબર છે. ટાટા કહી દો. ટાટા બધા.